નમસ્કાર મિત્રો, વિદ્યાર્થી મિત્રો, આ બધા મજામાં છો? વેલકમ બેક ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરે છે. આજનો ખાસ વિડીયો છે જે મિત્રોને ડિપ્લોમા એન્જિનિયરિંગમાં એડમિશન સિવિલ બ્રાન્ચમાં લીધું છે. તો એડમિશન સારી રીતે બધાને થઈ ગયું છે અને સેમેસ્ટર 1 સ્ટાર્ટ થઈ ગયું છે મોસ્ટ ઓફ કોલેજમાં બધી જગ્યાએ. તો તમને એ ખબર નહીં હોય કે કયા કયા સબ્જેક્ટ આવશે, કયા સબ્જેક્ટમાં કેટલા ચેપ્ટર આવશે, એ ચેપ્ટર કેટલા માર્ક્સમાં હશે, એનું આઈએમપી ક્યાંથી મળશે, કઈ રીતે ડાઉનલોડ કરવું, કેટલા સબ્જેક્ટમાં કેટલાની મિડ એક્ઝામ હશે, કેટલાની ખાલી સબમિશન હશે, કેની બોર્ડની એક્ઝામ હશે, એ બધું જ ડિસ્કશન આ વિડીયોમાં કરવાના છે. તમને બતાવી છે એટલા સબ્જેક્ટ આવશે. પણ તમારે જો આવી જ રીતના આગળ પણ સિવિલનું એ ટુ ઝેડ અપડેટ માહિતી બધું જોતું હોય સેમેસ્ટર 1 થી 6 સુધીનું બધું ડિપ્લોમા પાસ થાય ત્યાં સુધીનું, તો આપણે સિવિલ સેમેસ્ટર 1 નું નીચે ગ્રુપ બનાવેલ છે જેની લિંક આપેલ છે. એમાં તમારે જોઈન્ટ થઈ જવાનું છે. જીટીયુ અપડેટ માટે જીટીયુ છે, સ્કોલરશિપ માટે સ્કોલરશિપ અલગ અલગ છે. અને પ્લેલિસ્ટ વાઇઝ પણ સ્ટડી મટીરિયલ આપણી ચેનલ પર ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી મૂકેલી જ છે. બરાબર. અને કોઈને છતાં કઈ ન મળે ગ્રુપની લિંક તો આ નંબર છે મેસેજ પણ કરી શકો છો. બરાબર છે, એ ખાસ ધ્યાન રાખજો. તો ચાલો મિત્રો, ખાસ અત્યારે પહેલો વિડીયો તમારા માટે ઇમ્પોર્ટન્ટ કયો છે તમને એ ખબર હોવી જોઈએ. એડમિશન થઈ ગયું તો કેટલા સબ્જેક્ટ આવશે, કેની એક્ઝામ આવશે, બરાબર છે, એ બધું આપણે જોવાના છે. તો ચાલો તમને સ્ક્રીન પર બતાવીશ અને તમારા દોસ્તોને પણ વિડીયો ખાસ શેર કરજો. પછી કોઈને કઈ ના સમજાય તો કોમેન્ટ કરીને પૂછી લેવાનું છે. ઓકે, ચાલો આપણે જોઈ લઈએ કેટલા સબ્જેક્ટ શું છે. આવી ગયા છે, બરાબર છે. તો હવે આપણે ગૂગલમાં અથવા ક્રોમમાં સિમ્પલી છે ને ઓપન કરવાનું, બરાબર છે. જો અહીંયા આપણે શું લખશી, જીટીયુ, તમારે ગૂગલ અથવા ક્રોમમાં વહી જવાનું. જીટીયુ સિલેબસ તમારે સિમ્પલી સર્ચ કરવાનું છે. સર્ચ કરશો એટલે તમારા સમક્ષ આવી કઈ વેબસાઇટ ઓપન થશે. એના પર ક્લિક કરવાનું છે મિત્રો. બધાને ક્લિક કરશો ને અહીંયા એટલે તમારા સમક્ષ પેજ લોડ લેશે. પછી આવું કઈ પેજ તમને જોવા મળશે. અહીંયા આપણો કોર્સ શું છે, તો ડિપ્લોમા આપણે અભ્યાસ કરી છે અત્યારે, તો ડિપ્લોમાનું ક્લિક કરશે, બરાબર છે. પછી સેમેસ્ટર મીન્સ પેલા બ્રાન્ચ સિલેક્ટ એટલે સિવિલ છે તો 06 બ્રાન્ચ કોડ છે એ સિલેક્ટ થઈ ગયું. પહેલા સરમાં જોવા છે સબ્જેક્ટ સિલેબસ શું કાંઈ છે, એનું શું હશે બધું, એટલે તો એ સિલેક્ટ કર્યું. પછી અહીંયા છેલ્લે 24-25માં સિલેબસ ચેન્જ થયો હતો તો એ સર્ચ કરશી એટલે તમારા સમક્ષ શું થશે, આખે આખું લિસ્ટ છે ઓપન થઈ જશે. જો અહીંયા શોર્ટમાં જે એલ, ટી ને પી ને બધું લખ્યું છે ને એના ફૂલ ફોર્મ આપ્યા છે. એલ એટલે લેક્ચર, ટી ટ્યુટોરિયલ, પી એટલે પ્રેક્ટિકલ, ઈ એટલે એક્સટર્નલ થિયરી, એ માટે ઇન્ટરનલ એસેસમેન્ટ જે મેડનું હોય છે કોલેજમાં એ, આઈ એટલે ઇન્ટરનલ વાઇવા સબમિશન, એ વી એટલે એક્સટર્નલ વાઇવા જે બહારથી ફેકલ્ટી લેવા આવે છે, અને પીબીએલ પ્રોજેક્ટ બેઝ લર્નિંગ. ચાલો, તો આ સબ્જેક્ટ આવી ગયા. અહીંયા તમારા સબ્જેક્ટ કોડ આપ્યા છે, રાઈટ. હવે અહીંયા સબ્જેક્ટનું નામ આપ્યું છે, બરાબર છે. બાકી તમારે કઈ જોવાનું નથી. અહીંયા સેમેસ્ટર આપ્યું છે, અહીંયા લેક્ચર વગેરે મેં જે વાત કરી એ આપણે કોઈ જરૂર નથી એટલું બધું. અહીંયા ઈ નો મતલબ શું થાય, આપણે જેમ ધોરણ 10માં છેલ્લા આખું વર્ષ પતે ત્યારે બોર્ડની એક્ઝામ આવતી એસએસસીની વગેરે એવી રીતના અહીંયા જીટીયુની એક સેમ 6 મહિનાનું પતે એટલે એક એક્ઝામ આવશે, જે યુનિવર્સિટીની એક્ઝામ, જેને જીટીયુની એક્ઝામ કહેવાય છે. ઈનો મતલબ એ થશે કે જીટીયુની એક્ઝામ જેની લેવાની હશે, માનો કે મેક્સ સબ્જેક્ટ છે એમાં એ આવશે, એને સિંતરમાં લખ્યા છે. જેને 0 લખ્યો હોય એની એક્ઝામ નહીં હોય, બરાબર છે. એમ એટલે જે કોલેજમાંથી 1.5-2-2.5 મહિના એ તમારા 2-3 ચેપ્ટર હાલશે, જેટલું હાલશે એમાંથી હરેક સબ્જેક્ટની અહીંયા લખેલ હશે એ પ્રમાણે બીજી એક્ઝામ લેવાતી, જેમ સ્કૂલમાં આપણે 6 મહિના લેવાતી એવી રીતના. તો આ બે કોમ્પોનન્ટ પાસ થવું પડે. હવે ઇન્ટરનલ અને વાઇવા આમાં કાંઈ છે નહીં. માનો કમ્યુનિકેશન સ્કિલ અને ઇંગ્લિશ છે તેમાં જો જીટીયુની એક્ઝામ હશે, મિડની હશે, બરાબર, કોલેજ લેવલની છે એ બધું હશે, મિડ હશે, વાઇવા સબમિશન, લેસન બેસન બધું કરવું પડશે, વાંચવાનું જે તો પાકું કરીને જવું પડશે. વાઇવા લઈએ કે મૌખિક પરીક્ષા એ તો બધું બરાબર. ત્યાં લખેલ ના હોય એની હોય. સ્પોર્ટ યોગા છે જો એક્ઝામ નથી, ખાલી ઇન્ટરનલ છે, તો ટેન્શન જેવું ના હોય. એન્જિનિયરિંગ ગ્રાફિક્સ છે તેમાં બધું સબમિશન છે, મિડ એક્ઝામ છે, કોલેજ લેવલની, કોલેજ લેવલ સબમિશન, વાઇવા, પ્રેક્ટિકલ બધું પૂરું સીટું બીટું બધું કરી અને આપવું પડશે. એપ્લાય ફિઝિક્સની જો મિત્રો વાત કરીએ તો સેમેસ્ટર 1 ની અંદર એપ્લાય ફિઝિક્સમાં ઘણા મિત્રો મોસ્ટ ઓફ ફેલ થતા હોય છે. તેમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું. આ બધા સબ્જેક્ટ આઈએમપી બધું સ્ટડી મટીરિયલ મળી જ જવાનું છે, તો કોઈને મૂંઝાવાનું નથી. જો 70 માર્ક્સની યુનિવર્સિટીની એક્ઝામ હશે, કોલેજમાંથી મિડ એક્ઝામ હશે, કોલેજમાં સબમિશન અને વાઇવા. વાઇવા એટલે શું મિત્રો, મૌખિક પરીક્ષા. તમને પ્રશ્ન પૂછે તો તમારે આન્સર આપવા પડે. ને સબમિશન એ બધું શું હોય કે લખવા આપ્યું હોય, લેસન, પ્રેક્ટિકલ, લેબ મેન્યુઅલ વગેરે જે હોય એ વાઇવા સબમિશન કહી શકાય. આઈ વી બધું એમાં આવે, બરાબર છે. પછી સિવિલ એન્જિન ડ્રોઈંગ, તો એનું સબમિશન વાઇવા બધું હશે. આ સિવિલનો મેઇન સબ્જેક્ટ છે પોતાનો. આ પણ મેઇન સબ્જેક્ટ છે કન્સ્ટ્રક્શન મટીરિયલ, એટલે કે સીએમ તરીકે શોર્ટમાં ઓળખાય છે. એનું પર સબમિશન, જીટીયુ, મિડ બધું હશે. અને અહીંયા પાછા સબ્જેક્ટ જો કોમન રિપીટ થઈ ગયા તો સી હવે સી આવશે એમાં કે સી ને તો એટલે કે આવા સબ્જેક્ટ છે ને સીટુડી વાળા છે, જે આઈટીઆઈ કરીને ડિપ્લોમા આવશે ને આપણા નથી. આપણા કેટલા છે તો કેટલા જ છે. એમાં ઇન્ડસ્ટ્રીયલ પ્રોગ્રામમાં કઈ ના હોય, 1 2 3 4 5 6 ને 7, 7માંથી 2 ની જીટીયુ નહીં હોય, બરાબર. તો 5 સબ્જેક્ટની હશે. બાકી બધામાં ઇઝીલી કંઈ વાસ થવામાં કંઈ વાંધો આવતું નથી. માનો કે મારે એપ્લાય ફિઝિક્સનો સિલેબસ જોવો, સબ્જેક્ટ ઉપર ક્લિક કરી, મીન્સ સબ્જેક્ટ ઉપર ક્લિક કરશો એટલે એવું કંઈ ખુલશે. અહીંયા પાછું તમે સેકન્ડ પેજ ઉપર જો લખેલ હશે કે ક્રેડિટ કેટલી છે, 4 છે. ઈ એટલે એન્ડ સેમેસ્ટર એક્ઝામ,
એમ એટલે કોલેજ લેવલનું વર્ક અને ટ્યુટોરિયલ પ્રેક્ટિકલ લેબ એન્યુઅલ વાઇવા સબમિશન લખવા આપ્યું હોય એના 20 ને 30 50 માર્ક અને 100 માર્ક્સ એમાં 150 માર્કનો સબ્જેક્ટ થશે. પછી અહીંયા કોર્સ કોન્ટેન્ટ આપ્યા છે મીન્સ કે યુનિટ આપ્યું છે 1 તો યુનિટ મેઝરમેન્ટ એમાં કેટલા ચેપ્ટર હશે એ બધું અહીંયા જોયું આપણે. ટોપિક અંદર કેટલા હશે કેટલા માર્ક્સનું પૂછાશે એ પણ આપેલું છે 17 માર્ક્સનું પૂછાશે. તો તમે ઇઝીલી આવી રીતના શું કરી શકો તો તમારા સબ્જેક્ટ છે એ જોઈ શકો છો સિલેબસ વગેરે એવી રીતના જીટીયુમાં. તો સિવિલ સેમેસ્ટર 1 નો આ નવો અપડેટ સિલેબસ પ્રમાણે આટલો સબ્જેક્ટને આ રીતે સ્ટડી કરવાનું રહેશે. અને આગળના પણ નવી નવી અપડેટ તમારે મેળવવી હોય તો આપણી યુટ્યુબ ચેનલ યુટ્યુબમાં જે સર્ચ કરો ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી અને સબસ્ક્રાઇબ પર બે આઇકન પ્રેસ કરી નાખો અને પ્લેલિસ્ટમાં બધું સ્ટડી મટીરિયલ આપેલું છે. વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જાય મિત્રો તો તમને રેગ્યુલર અપડેટ બધી માહિતી છે એ તમને ટાઈમસર અને A to Z મળતી રહે. એટલે તમે સ્ટડી દરમિયાન કંઈ અટકાવો છો કંઈ હેલ્પની જરૂર પડે છે ચોક્કસ પણ શું કરી શકશો તો તમારે કોમેન્ટ કરીને પૂછી શકશો. અને એક્ઝામમાં અને ડિપ્લોમા સારી રીતે સિવિલ છે એ કમ્પ્લીટ થઈ જશે. બરાબર છે. અત્યારે તો આપણે ખાલી નવા નવા એડમિશન લીધું છે તો સિલેબસ ને સબ્જેક્ટને ખબર હોય તો આપણે ઇઝી પડે પ્લાનિંગ વાંચવા લખવામાં વગેરે. ઓકે તો નીચે લિંક આપેલ છે જોઈન થઈ જાઓ. જીટીયુ માટે જીટીયુની ઓફિશિયલ ગ્રુપ છે, સ્કોલરશિપ માટે સ્કોલરશિપની છે વગેરે ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામ બધી લિંકો છે તો તમે ઇઝીલી શું કરી શકશો જોઈ શકશો. બરાબર. એના સિવાય ક્યાંય તમે અટકાવો છો કે હેલ્પની જરૂર પડે છે ચોક્કસપણે મને કોમેન્ટ કરી લેજો. અને સિવિલ સેમેસ્ટર 1 ના બધા દોસ્તોના વિડીયો છે એ તમારે શેર કરવાનો છે. ઓકે તો થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ.